સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સુરતે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિપક્ષ તરીકે માથે બેસાડી હતી, એ જ સુરતે આજે આપના સુપડા સાફ કરી દીધા છે। જી હા, સુરત મહાનગરપાલિકામાં ભાજપની એવી સુનામી આવી છે કે ત્યાં વિપક્ષ બનવા માટે કોઈ પક્ષ લાયક જ રહ્યો નથી। ગત ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતનારી આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે। એટલું જ નહીં, તે વિપક્ષ બનવા માટે પણ લાયક રહી નથી। તો કોંગ્રેસને પણ સુરતી લાલાઓએ માત્ર એક જ સીટ આપતા હવે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે કોઈ જોવા મળ્યું નહીં। સુરત મહાનગરપાલિકાની 120 બેઠક છે અને તેમાંથી 115 બેઠકો ભાજપે જીતી લીધી છે અને નિયમ મુજબ ઓછામાં ઓછી 7 બેઠકો વિપક્ષને મળવી જોઈએ, તો જ તે પોતાને વિપક્ષ ગણાવી શકે। પરંતુ સુરત મહાનગરપાલિકામાં હવે આપ કે કોંગ્રેસ માટે વિપક્ષનું સ્થાન 5 વર્ષ માટે છીનવાઈ ગયું છે। ભાજપે સુરત મહાનગરપાલિકામાં 96% બેઠકો જીતી લેતા સત્તા પર બેસવાનું આપના સપનાઓ પર જનતાએ પાણી ફેરવી દીધું છે। સુરતની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને રેવડી કલ્ચર કે નકારાત્મક રાજનીતિમાં કોઈ રસ નથી।